સૌ શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. આજથી આપણે ગીતાની ભગવત્તા એ શીર્ષકની હેઠળ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગથી શરૂઆત કરીએ છીએ. તો સૌ પ્રથમ અધ્યાય 1નો સારાંશ જાણીએ. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામસામે આવીને ઊભી રહી છે. દરેક મહારથીએ પોતપોતાના શંખ તેમજ ભેરી, મૃદંગ, શરણાઈ, ગોમુખ વગેરે લડાઈના વાજિંત્રો વગાડી વાતાવરણને ગજવી મૂક્યું છે. આ વખતે અર્જુનના કહેવાથી તેના સારથી બનેલા શ્રીકૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખે છે. અર્જુન ચારે બાજુ નજર કરે છે ત્યારે તેની નજરે પિતામહો, ગુરુઓ, બંધુઓ, પુત્રો, પૌત્રો, મામા, સસરા, શાળા અને બીજા ઘણા સ્વજનો નજરે પડે છે. તેને થાય છે કે આ બધાના મૃત્યુ પછી જો મને પૃથ્વીનું રાજ્ય મળે તો તે શા કામનું? તે રાજ્ય પ્રાપ્તિમાં આનંદ શું? તેના કરતાં સ્વજનોના શસ્ત્રોથી મરવું શું ખોટું? આ માનસિક પરિતાપમાં પડેલ અર્જુન નિરાશ થઈ ગાંડી ત્યજી દઈ રથની પાછલી બેઠકમાં બેસી ગયો. હવે આપણે આ અધ્યાયમાં રહેલી ગીતાની ભગવત્તા વિશે જોઈએ. ભગવદ્ ગીતા ઉપર ઘણું લખાયું છે અને ઘેર ઘેર ગીતાનું એકાદ નાનું કે મોટું પુસ્તક તો હોય જ છે. વળી કેટલાક ધર્મિષ્ઠ ગણાતા ઘરોમાં તો 2-4 ગીતાઓ તો હોય જ છે. તેથી ગીતા પર કાંઈ લખવું તે એક પ્રકારનું સાહસ જ ગણાય. છતાંય મેં તે કર્યું છે કારણ કે મને લાગ્યું કે વર્તમાન સંદર્ભમાં ગીતાનું પુનઃ મૂલ્યાંકન કરવું આવશ્યક છે, જે આપણે ત્યાં બહુ ઓછું થયેલું લાગે છે. અત્યાર સુધી જે જાણીતા અને અભ્યાસી લોકોએ ગીતા પર જે લખ્યું છે તે મોટે ભાગે પરંપરાને લક્ષ્યમાં રાખીને લખાયેલું છે. વળી તેમના મોટા ભાગના લખાણો અત્યંત શ્રદ્ધાના ઘરના છે, જેનો વિકસતા વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં સ્વીકાર કરવાનું સૌ માટે સરળ હોતું નથી. કુરુક્ષેત્રના મેદાનમાં હજારો વર્ષ પહેલાં યોગેશ્વર શ્રીકૃષ્ણના સ્વમુખે ગવાયેલી ગીતા આજે પણ કરોડો માનવ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે. કોઈ પણ પ્રકારની વાડાબંધી, જૂથબંધી, સંકુચિત વિચારધારા કે સાંપ્રદાયિકતાથી મુક્ત રહેલી ગીતા સર્વદેશીય, સર્વકાલીન તેમજ સર્વજનીન બની રહી છે. કોઈ પણ પ્રકારના મતાગ્રહને સેવ્યા વગર ગીતાએ વૈચારિક સ્વાતંત્ર્યનું ગૌરવ કર્યું છે. ગીતાના 18 યોગોમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ મુખ્ય છે. તેમાં ગીતાએ કયા યોગની હિમાયત કરી છે? કર્મકાંડ અને કર્મયોગ વચ્ચે ભેદ ક્યાં છે? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ માટે ઉત્તેજિત કરતા હોવા છતાંય છેલ્લે બધું અર્જુનને માથે મૂકતા યથેચ્છસી તથા કુત્ત એવું કેમ કહે છે? શ્રી કૃષ્ણ પોતાને સર્વશક્તિશાળી માનતા હોવા છતાંય જાતે યુદ્ધને કેમ સમાપ્ત કરી નાખતા નથી અને અર્જુનને કેમ આગળ વધારે છે? શ્રી કૃષ્ણ સારથી જ કેમ બની રહ્યા અને પોતે શસ્ત્રો કેમ ધારણ ન કર્યા? આ બધી વાતોમાં ગીતાનું રહસ્ય રહેલું છે. ગીતાનો પ્રાણ પ્રશ્ન છે, દુર્યોધન ક્યાં ચૂક્યો? ગીતા કેવળ આકાશી આદર્શ છે કે વ્યવહાર પણ સાચવી જાણે છે? આટલા અત્યાચારો વધી ગયા હોવા છતાંય ભગવાન અવતાર કેમ લેતા નથી? ભગવાનનું શરણ એટલે શું અને તે એકલું પર્યાપ્ત ગણાય? આત્મા અમર છે તો પછી તેની આગળનું શું? સ્વધર્મ એટલે શું? વિશ્વરૂપ દર્શનનો સૂચિતાર્થ શું છે? આવી બધી અનેક વાતોની વિસ્તૃત ચર્ચા કરીને મેં ગીતાની ભગવત્તા પ્રગટ કરી છે. વાચક જો લાગણીશીલ થયા વગર પૂર્વગ્રહો અને પક્ષપાતથી મુક્ત રહીને ગીતાની ભગવત્તાનો અભ્યાસ કરશે તો તે ઘણો લાભાન્વિત થશે. બાકી ગીતાના શ્લોકનું રટણ કર્યા કરવાથી ઝાઝો અર્થ નહીં સરે એમ હું માનું છું. ગીતા ગોખવા માટે નથી પણ જીવવા માટે છે અને ગીતાની ભગવત્તા સમજ્યા વિના તે શક્ય નહીં બને. એટલું કહીને હું શ્રોતાઓને આગળની યાત્રા માટે આમંત્રિત કરું છું. જરા વિચાર તો કરો કે દેશની સરહદ ઉપર બંને બાજુએ સૈન્યો ખડકા હોય, ઉપર વિમાનો ચક્રાવા લેતા હોય, તોપોના નાળચા સામસામે તકાઈને ધડકવાની તૈયારીમાં હોય, ભરી બંદૂકોને સિપાહીઓ ઝાડ ઉપર નિશાન લઈને ગોઠવાઈ ગયા હોય
અને નીચે ઊભેલા સૈનિકો આગે બઢોના હુકમની રાહ જોતા મરવા કે મારવા તત્પર થઈને ઊભા રહ્યા હોય તે સમયે એક તરફનો સેનાનાયક તેની જીપની પાછળના ભાગમાં બેસી જાય, હાથમાંની મશીન ગન કે રિવોલ્વર બાજુએ મૂકી દે અને કમરનો પટ્ટો ઢીલો કરતા કહે, હવે આ યુદ્ધ મારાથી નહીં થાય. તો પરિણામ શું આવે? બસ આવી જ કંઈક પરિસ્થિતિ વચ્ચે ગીતાની ભૂમિકાના મંડાણ થયેલા છે. કુરુક્ષેત્રમાં યુદ્ધના નગારા વાગી રહ્યા છે, શંકો ફૂંકાઈ રહ્યા છે, રણભેરીઓના તુમુલ નાદ થઈ રહ્યા છે, ઘોડા હણહણી રહ્યા છે, હાથીઓ તીણી ત્રાળો પાડી રહ્યા છે, સૈનિકોએ તલવાર તાણી દીધી છે, ખડગો ખણકી રહ્યા છે, ગદાઓ ખકડી રહી છે અને ધનુષની પ્રત્યંચાઓ ખેંચાઈ ગઈ છે. તે સમયે અર્જુન પોતાના રથના સારથી શ્રીકૃષ્ણને તેમના રથને બે સૈન્યોની વચ્ચે લાવીને ઊભા રાખવાની સૂચના આપે છે. થોડીક વાર માટે તે દુશ્મન સૈન્યનું નિરીક્ષણ કરે છે અને તેમ કરતાં તેને વિષાદ થઈ જાય છે. તે શ્રીકૃષ્ણને કહે છે, આ યુદ્ધ મારાથી નહીં લડાય. આવા યુદ્ધનો કંઈ અર્થ નથી. ભલે શસ્ત્ર રહિત એવા અમને કૌરવો હણી નાખે, પણ હું એમની ઉપર શસ્ત્રનો ઘા નહીં કરું. ભલે વન ભટકીને નિર્વાહ કરવો પડે તો તે મને મંજૂર છે, પણ આવું વિનાશક યુદ્ધ મારાથી નહીં થાય. હવે અહીં અંધશ્રદ્ધા કે પક્ષપાત અથવા પૂર્વગ્રહ વિના આવી પરિસ્થિતિ ઉપર વિચાર કરો તો તમને શું લાગે? છતાંય આપણને એવો વિચાર નથી આવતો, કારણ કે આપણું માનસ આ વાતને વર્ષોથી ગીતામાં સાંભળતું આવ્યું છે અને આપણે એ વાતનો સહજ સ્વીકાર કરી લીધો છે અને તેને કારણે ગીતા દિવસે દિવસે ઝંકાવતી જાય છે. માટે ગીતાને વર્તમાન સંદર્ભમાં બોલવાનો સમય હવે પાકી ગયો છે અને કેટલેક અંશે તે રીતે ગીતાના ગહન જ્ઞાનની વાત અહીં રજૂ કરવામાં આવી રહી છે. પાંડવોને વાસ્તવિકતામાં યુદ્ધ કરવું ન હતું. યુદ્ધના અનિષ્ટોથી તેઓ માહિતગાર હતા, પણ તેમની મજબૂરી છે કે તેમને યુદ્ધમાં ઉતરવું પડે છે. પરંતુ અહીં મૂળ વાત તો જીવનના સંઘર્ષની છે. ગીતામાં મૂળ પ્રશ્ન હિંસા અહિંસાનો નથી, સત્ય કે અસત્યનો નથી, ન્યાય કે અન્યાયનો નથી, પણ સ્વજનોના ગુમાવવાનો છે. વળી અર્જુનને વિચાર આવે છે કે આ બધા સ્વજનોને મારીને રાજ્ય મળશે તો અમે આનંદથી એને કેવી રીતે ભોગવી શકશું? આમ વિચારતા તેના ગાત્રો શિથિલ થઈ જાય છે અને તેના હાથમાંથી ગાંડી સરી પડે છે અને પછી તે રથની પાછળના ભાગમાં જઈને બેસી જતા શ્રીકૃષ્ણને કહે છે કે આ યુદ્ધ મારાથી નહીં થાય. અર્જુનથી યુદ્ધ નહીં થાય તેનું કારણ તેની ભીતિ નથી. તે યુદ્ધથી ગભરાતો નથી, મરવાથી મૂંઝાતો નથી, પણ સ્વજનોને મારવાથીની વાતે મૂંઝાયો છે. માણસને સુખ ભોગવવા માટે પણ સ્વજનોનો સાથ જોઈએ છે અને દુઃખ આવી પડે તો તે કહીને હળવા થવા માટે પણ કોઈ જોઈએ છે. જેના સવાસથી સુખ વધે અને દુઃખ ઘટે તેઓને મારીને અમને શું સુખ મળશે એવો વિચાર અર્જુનને આવે છે. મનોવિજ્ઞાનીઓએ બે વૃત્તિઓની ખોજ કરી છે, એક તો ફાઇટ અને બીજી ફ્લાઇટ. એટલે કે માણસ કટોકટીના સમયે લડવા તૈયાર થઈ જાય છે કે નાસી છૂટે છે એ જાણવું જરૂરી છે. એક વખત ખસી જવાનું નક્કી થઈ ગયું એટલે અર્જુન હવે કેટલાય બહાના કાઢે છે, જેને મનોવૈજ્ઞાનિકો બચાવ પ્રવૃત્તિઓ કહે છે. તે કહે છે, કૌરવોને યુદ્ધના પરિણામનો ઝાઝો ખ્યાલ નથી, પણ અમે તો જાણીએ છીએ ને, જોઈએ છીએ. યુદ્ધમાં વીર પુરુષો મરાઈ જશે, સ્ત્રીઓ પતનને માર્ગે જશે, તેનાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે, તેમનો પિંડ પિતૃઓ ગ્રહણ નહીં કરી શકે, તેથી તેઓ નર્કમાં જશે અને લાંબા સમય સુધી તેમને ઉગારનાર કોઈ નહીં મળશે. આમ યુદ્ધ પાંડવો માટે મજબૂરી હતી, જેમાં અનિચ્છાએ તેઓને જોડાવવું પડ્યું હતું. બસ આ જ વાત આપણા જીવનની છે. જીવનમાં આપણે ક્યાંકથી ધકેલાઈને આવી પડ્યા છીએ. જન્મ આપણા સંમતિથી થતો નથી અને મોત પણ આપણને પૂછ્યા વિના જ આવે છે. આમ જીવન પણ એક મજબૂરી છે અને આપણે અસહાય એવા જીવનને સફળ કરવા જીવનભર મથતા રહીએ છીએ. જે જીવન એક મજબૂરી છે તેને એક અવસર બનાવીને કેવી રીતે જીવી શકાય તે પ્રશ્નને કેન્દ્રમાં રાખીને ગીતા રચાઈ છે. કહેવાય છે, વાસ્તવિકતામાં ગીતા જય પરાજય બંનેની ઉપર નીકળી જાય છે. તેમાં તો ગીતાની ભગવત્તા રહેલી છે. વાતનો સાર એ નીકળે છે કે જીવનના સંઘર્ષમાં જે જીવતા
જીતવા નીકળે છે તે જીતાઈ જાય છે, પણ જે જય પરાજયની ઉપર નીકળી જાય છે તે જ જીવનને સફળ કરીને પ્રસન્નતાપૂર્વક જીવન છોડી જાય છે. અધ્યાયની શરૂઆત ધૃતરાષ્ટ્રની પૃચ્છાથી થાય છે. ધૃતરાષ્ટ્ર એટલે મોહાંધ ચેતના. સમગ્ર સંસાર મોહના પાયા ઉપર ઊભેલો છે. મોહ વિના સંસારને જ્યાં મોહ ત્યાં મમત્વ, અને જ્યાં મમત્વ ત્યાં પારકા પરાયા પણ ખરા. જ્યાં વાત આપણા અને પારકા ઉપર આવી ત્યાં સંઘર્ષ એક કે બીજે સ્વરૂપે અનિવાર્ય થઈ પડવાનો. સંઘર્ષ થયો એટલે જય પરાજયનો પ્રશ્ન ઊભો રહેવાનો. સંઘર્ષમાં શરૂઆત કદાચ આપણા હાથમાં હોય છે, પણ તેનો અંત ક્યારેય આપણા હાથમાં આવતો નથી. ગીતામાં શ્રી કૃષ્ણ આપણને અર્જુનના સારથી તરીકે જોવા મળે છે. ભગવાનનો સારથી તરીકે સ્વીકાર કરવો એટલે ભગવત્તાને આગળ રાખીને આપણે જીવનને જીવતા રહેવાનું. તેનો અર્થ એ છે કે આપણે કરીએ બધું, પણ એમ ન માનીએ કે બધું આપણા લીધે થયું છે. આ વાત જેના ખ્યાલમાં રહે તો તે વ્યક્તિ પરિણામ જોઈને ક્યારેય હતાશ કે રાજી થતી નથી. પરમાત્માની ઉપસ્થિતિ વિના કશું થાય જ નહીં, છતાંય પરમાત્મા સ્વયં કાંઈ ને કાંઈ કરે તે વાત તત્વના હાથમાં રહેલી છે. જો શ્રી કૃષ્ણને સ્વયં કાંઈ કરવાનું હોત તો તેને યુદ્ધને ક્યારનું એ સમાપ્ત કરી લીધું હોત. પરમાત્મા આપણે માટે બધું કરશે અને આપણે તો ખાલી ભજન કરતા રહીશું. એ અર્થમાં જેણે વાત લીધી તે ધર્મના મર્મને ચૂકી જવાના. પરમાત્માને આગળ રાખીને, તેમની સતત સ્મૃતિ રાખીને જે કાંઈ કરવાનું છે તે આપણે જ કરવાનું છે, તે વાત ગીતાના હાથમાં રહેલી છે. પરમાત્મા પથદર્શક છે. તેની ઉપસ્થિતિ બધે વર્તાય છે, છતાં તે ક્યાંય કરતા દેખાતા નથી. પરમાત્માના પ્રકાશમાં આપણે ચાલતા રહીએ તો આપણે પરમાત્મા સુધી પહોંચી જઈએ. ભીષ્મ પિતામહે દુર્યોધનને પ્રોત્સાહિત કરવા શંખનાદ કર્યો. તેનો પ્રત્યુત્તર યુધિષ્ઠિરે નથી આપ્યો કે અન્ય કોઈ પાંડવે નથી આપ્યો. એ વાત પણ ખૂબ સૂચક છે. શ્રી કૃષ્ણે પોતાનો 5 જણને શંખ ફૂંકીને ભીષ્મ પિતામહના શંખનાદ સામે પ્રતિનાદ કર્યો છે. તેનો તાત્વિક અર્થ એ છે કે ભલે આપણે કોઈને યુદ્ધ માટે લલકારીએ નહીં, પણ જ્યારે યુદ્ધ આવી જ પડે ત્યારે આપણે તે પડકાર ઝીલી લેવો જોઈએ. જીવન પણ એક પડકાર છે અને તેને પણ આપણે એ રીતે ઝીલી લેવાનું છે. વાતનો ઇશારો આ તરફ છે. રથને બંને સૈન્યોની વચ્ચે લાવીને ઊભો રાખતા શ્રી કૃષ્ણ કેવળ 4 શબ્દો બોલે છે: હે પાર્થ, એકઠા થયેલા કૌરવોને જો. આટલા શબ્દો પણ સૂચક છે. યુદ્ધ કે સંઘર્ષ ગમે તે હોય, પણ તે કરતાં પહેલાં તટસ્થતાપૂર્વક તેનું મૂલ્યાંકન કરી લેવું જોઈએ. આપણા બળનો અને પ્રતિપક્ષના બળનો ક્યાસ કાઢ્યા પછી જ માણસે સંઘર્ષમાં ઝંપલાવવું જોઈએ. અને અહીં ગીતાનો પ્રથમ અધ્યાય પૂરો થાય છે. હવે અહીંથી આપણે ગીતાની જ્ઞાનધારા પકડીને શ્રી કૃષ્ણની સાથે સાથે આગળ વધીએ. સૌને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ.